વેશભૂષા આવે, વેશભૂષા આવે, બધી વાતોમાં આવે, પણ શરીરને તંદુરસ્ત રાખવા માટે પોતે કસરત કરતો હોય. ટૂંકમાં આ બધી જે છે ને એ બહિર્પૂજક કહેવાય. એટલે કે એનો મતલબ એવો નહીં કે શરીર સુંદર રાખવું જોઈએ, સ્વસ્થ રાખવું જોઈએ, અપ ટુ ડેટ માણસે પોતે રહેવું જોઈએ. ભગવાન શંકર અને વિષ્ણુની વાર્તા આપણને ખબર છે કે વિષ્ણુ ભગવાન પિતાંબર અને મોરલી બધું પહેરતા હતા. એટલે શંકર ભગવાનની દશા કેવી હતી? દિગંબર જેવા હતા. એટલે જે સાગર હતો ને એ પોતાની દીકરી લક્ષ્મી કોને આપી? શંકરને ના આપી, તો કોને આપી? વિષ્ણુને આપી. અપ ટુ ડેટ પોતે રહેતા હતા. ટૂંકમાં આ કહેવું તાત્પર્ય શું છે કે માણસે અપ ટુ ડેટ અને સુંદર પોતે રહેવું પોતે પડે છે. ત્યાર પછી જે આ બધી બાહ્ય સુંદરતાની પોતે વાત થઈ કે માણસની આ બધી બાહ્ય સુંદરતા પોતે હોય છે. આપણે ઘરની અંદર દેવી દેવતાઓના ફોટા જોઈએ ને તો અમે જેટલા પણ શણગાર કર્યા છે ને એટલા શણગાર આખી જિંદગી આપણી જતી રહે ને તોય પોતે કરી શકે નહીં. શા માટે? કે ભારતીય સંસ્કૃતિ છે ને એ સૌંદર્યની પૂજક છે, એ સૌંદર્યને બહુ માને છે. પણ ઘણા લોકો શું માને છે? જેટલો માણસ અવ્યવસ્થિત, જેટલો મેલો ઘેલો, કપડાં અસ્તવ્યસ્ત પહેર્યા હોય, દાઢી વધી ગઈ હોય, એને આપણે શું કહીએ છીએ કે આ બહુ મહાન તત્વચિંતક માણસ છે, એનો ગંભીર ચહેરો હોય, હસતો ચહેરો હોય નહીં. પણ ભારતીય સંસ્કૃતિને આ પોતે માન્ય નથી. હવે ક્યાં સુધી આવી જાય છે કે જેટલો માણસ અસ્તવ્યસ્ત ને એટલો વધારે ધાર્મિક એવી ભ્રાંત સમજણ આપણા તત્વજ્ઞાનની અંદર પોતે ઘૂસી પોતે ગઈ છે. એક્ઝેક્ટલી સુંદર એટલે અપ ટુ ડેટ રહેવાનું પોતે ભગવાન આપણને પણ પોતે કહે છે સૌંદર્યની પૂજક છે. હવે આ જે સુંદરતા છે ને માણસની અંદર ક્યારેય ઘટતી નથી. સૌંદર્ય તરફ જોવાની દ્રષ્ટિ ક્યારેય ઘટતી નથી. કે 70 વર્ષનો થાય, 80 વર્ષનો થાય કે 90 વર્ષનો થાય, માણસને સુંદર રહેવું ગમે છે, સુંદર જોવું પોતે ગમે છે. આ જે ઈચ્છા છે ને એની ક્યારેય પણ ઘટતી નથી, પૂરતી વધતી જાય છે, ઉંમર વધે એમ. એટલે એનું સરસ મજાનું દ્રષ્ટાંત છે. ગામડાની અંદર જાન આવી હોય, 80 વર્ષના ડોશીમાં હોય, લમણે હાથ રાખીને જોવે. શું જોવે? કે અમારી ગામની કન્યા સુંદર અપ્સરા જેવી ગોરી અને સરસ છે, તો આ જે વરરાજા આવે છે એ કેવો છે એ મને જોવા દો. ડોશી માણસ જો છતાંય લમણે હાથ રાખીને જોવે. અને જો વરરાજા બરાબર હોય તો ડોશીમાં શું કહે છે કે બાપે જમાઈ બરાબર સોજ્યો છે, એક્ઝેક્ટ છે, આ બિલકુલ પરફેક્ટ છે. પરંતુ જેમાં કોઈ જાતના ઠેકાણા ના હોય તો ડોશીમાં નિશાસા નાખે કે કાગડો દહીં ઠરું લઈ ગયું. ડોશીમાં પણ પોતે આવો વિચાર કરતા હોય છે કે આ બધું વ્યવસ્થિત છે નહીં, આ કાગડો દહીં ઠરું પોતે લઈ ગયો. ટૂંકમાં ડોશીમાને પણ કોઈ લેવા દેવા નથી હોતી. પણ માણસનું કહેવું તાત્પર્ય શું છે? એને સુંદર જોવું ગમે છે, સરસ રીતે રહેવું પોતે ગમે છે. આની જે દ્રષ્ટિ છે ને એ ક્યારેય પણ પોતે ઘટતી નથી. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ શું આવે છે કે જ્યાં ઉપયોગિતા હોય ત્યાં સૌંદર્ય હોય. બીમાર પડેલ દર્દીને ડૉક્ટર કહે કે અમને કોઈ પણ પ્રકારની તકલીફ નથી તો પછી કેટલો બધો માણસ ખુશ થઈ જાય. એ વખતે ડૉક્ટર ઉપયોગી છે, એ વખતે પ્રવચન ઉપયોગી નથી. ટૂંકમાં ઉપયોગિતા હોય ને ત્યાં આગળ પોતે સૌંદર્ય પોતે ઉપયોગિતા. કુટુંબમાં કોઈ માણસ બીમાર પડ્યું હોય એ વખતે ડૉક્ટર આવે તો માણસને કેટલો આનંદ થાય કે ડૉક્ટર વખતે ઉપયોગી છે. એટલે આ એક જાતનું સૌંદર્ય છે. પછી ત્રીજું સૌંદર્ય આવે છે કે જે આત્મીયતા હોય ને ત્યાં આગળ સૌંદર્ય હોય. એક વખત એક રાજાએ દાસીને કીધું કે દુનિયામાં જા અને સુંદરમાં સુંદર બાળકને લઈને તું આવે, કે એકદમ સુંદર બાળક હોવું જોઈએ. તો દાસીએ શું કર્યું ખબર છે? એ પોતાનું બાળક લઈને આવી. એનું બાળક કેવું હતું? ગંધાતું ગોબરું હતું, છતાંય એના માટે એ અધિકતમ વહાલું હતું. એટલે કે જ્યાં આત્મીયતા હોય ને ત્યાં આગળ માણસને સૌંદર્ય દેખાય છે. હવે આપણને ભગવાન પ્રત્યે બહુ ઇન્ટરેસ્ટ રહેતો નથી. માણસને 3 વસ્તુ હોય: આવશ્યકતા હોય, આકર્ષકતા હોય અને આત્મીયતા હોય. આ 3 વસ્તુ માણસમાં હોય ને
એટલે સૌથી પહેલા શું આવશ્યકતા, આપણને ભગવાનની આવશ્યકતા લાગવી જોઈએ. ધારો કે આપણે પેન્ટ શર્ટનું કાપડ ખરીદવું છે, બહેનોએ બંગડી ખરીદવી છે, તો બજારમાં નીકળે એ વખતે વિચાર કરે કે મારે પેન્ટ શર્ટનું કાપડ લેવું છે, બહેનો કે મારે બંગડી લેવી છે. દુનિયામાં કેટલી બધી દુકાનો માર્કેટમાં આવતી હોય છે, પણ કોઈ પણ દુકાનમાં ધ્યાન જતું નથી. મારે જે વસ્તુ લેવી છે, મારે જે આવશ્યક છે એ વસ્તુ જ માણસ પોતે પસંદ કરે. બીજી ગમે તેટલી દુકાનો આવે પણ આ તરફ પોતે જોતો નથી. શા માટે? એના માટે આવશ્યક છે કે મારે આ જોઈએ, એટલા માટે દુકાન તરફ પોતે જતો હોય છે. અને આવશ્યકતા કહેવાય. તે પણ ભગવાન પણ આપણા જીવનમાં જરૂરી લાગવા જોઈએ. આવશ્યકતા પછી આકર્ષકતા. આકર્ષકતા બહુ મહાન પોતે વસ્તુ છે કે દુનિયાની અંદર આકર્ષકમાં માણસનું શું હોવું જોઈએ? આકર્ષણ પોતે હોવું જોઈએ. સુંદર અપ ટુ ડેટ પોતે દેખાવ પોતે જોઈએ. કોઈ પ્રવૃત્તિની અંદર, વિદ્યાની અંદર, ગુણની અંદર એક પ્રકારની એનામાં આકર્ષકતા પોતે હોય તો માણસ પોતે ત્યાં ખેંચાય છે. પછી શું આવે છે? આત્મીયતા આવે છે. આત્મીયતા એટલે શું? કે તમે પ્રકૃતિ જોડે જાઓ, ખળખળ વહેતા ઝરણા તમે જુઓ, સૂર્યોદય જુઓ, સૂર્યાસ્ત જુઓ, મેઘધનુષના સપ્તરંગી મેઘધનુષને તમે પોતે જુઓ, પર્વતો, નદીઓ, વૃક્ષો, આ બધું તમે જુઓ તો તમને શું લાગે છે? ત્યાં આગળ તમને આત્મીયતા પોતે લાગે છે. ઈશ્વરની અનુભૂતિ તમને પોતે થાય છે. ટૂંકમાં એક સેન્ટેન્સમાં આપણે કહી દઈએ કે આવશ્યકતા, આકર્ષકતા અને આત્મીયતા, આ ત્રણ વસ્તુ હોય ને તો માણસ એકાગ્ર થાય છે. નહીં તો એકાગ્ર થતો નથી, નહીં તેનું મન ક્યાંયનું ક્યાંય ભટકતું પોતે રહે છે. એ પ્રમાણે આપણે વાત કરીએ કે આપણે ગુરુ દ્રોણાચાર્ય હતા, એમણે પાંડવો અને કૌરવોને ધનુર્વિદ્યા શીખવાડતા હતા. એ વખતે પરીક્ષા પોતે લે છે તો કોઈ શું કહે છે? આકાશ દેખાય છે, કોઈ કે ઝાડ દેખાય છે, પક્ષી દેખાય છે, ડાળી દેખાય છે. આ બધા અલગ અલગ પ્રકારના પોતે જવાબો કૌરવો અને પાંડવો આપે છે. પછી દ્રોણાચાર્ય કોને પૂછે છે? અર્જુનને પૂછે છે કે અર્જુન તને શું દેખાય છે? કે ગુરુદેવ મને કે પક્ષીની ફક્ત આંખ દેખાય છે. દ્રોણાચાર્ય કે યુ આર રાઈટ, તું સાચો છે. તું જ તેને જો પક્ષીની ફક્ત આંખ દેખાતી હોય અને બીજું કંઈ દેખાતું ના હોય તો તું નિશાનને પાર પાડી શકીશ. અને જતી ટાઈમે અર્જુન છે એ દુનિયાનો મહાન ધનુર્ધારી પોતે બન્યો. એ જ રીતે ભાગવતની અંદર પણ બધું પોતે આવે છે. દત્તાત્રેય કેટલા ગુરુ કર્યા હતા? દત્તાત્રેય 24 ગુરુ કર્યા હતા. એમાંથી એક બાણ બનાવનાર હતો ને, એને પણ પોતાનો ગુરુ કર્યો હતો. શા માટે ગુરુ કર્યો હતો? કે દત્તાત્રેય પોતે જતા હોય છે, એક માણસ પોતે બાણ બનાવતો હોય છે અને એ વખતે રાજાની સવારી ત્યાંથી પસાર થાય છે. રાજાની સવારીમાં શું હોય? ઢોલ હોય, નગારા હોય, કેટલા બધા વાજિંત્રો હોય, કેટલો બધો જબરજસ્ત અવાજ હોય, છતાંય એ જે બાણ બનાવનારો પોતાના કામની અંદર એટલો બધો એકાગ્ર બની જાય છે ને કે પેલી સવારી જતી રહી ને તો એ ખબર ના પડી. દત્તાત્રેય જોયું કે ખરેખર અમારો ગુરુ કહેવાય. આટલું એકાગ્ર મન પોતે હોવું જોઈએ. કારણ કે આવશ્યકતા, આકર્ષકતા અને આત્મીયતા, આ ત્રણ વસ્તુ હોય તો માણસને ભગવાન ગમે છે, નહીં તો ભગવાન ગમતો નથી. ત્યાર પછી આપણે વાત કરીએ, ભગવાને આપણને શરીર આપ્યું છે. આ શરીરની અંદર આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી. ભલે ફેરફાર ના કરી શકીએ પણ એને શણગાર તો કરી શકીએ ને. એ તો આપણા હાથની અંદર છે ને. અમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી. તો આપણું જે ભગવાને શરીર આપ્યું છે ને એને યોગ્ય રીતે શું કરવું જોઈએ? શણગારવું જોઈએ. અપ ટુ ડેટ પોતે રહેવું જોઈએ. અસ્તવ્યસ્ત રહેવાનો કોઈ પોતે મતલબ પોતે નથી. જનક રાજાના દરબારમાં અષ્ટાવક્ર નામના મુનિ આવે છે. એમને જોઈને બધા પંડિતો ખૂબ જ હસી પડે છે. એટલે પછી અષ્ટાવક્ર પણ પોતે હસે છે. એટલે પછી અષ્ટાવક્ર પૂછે છે કે શા માટે આ લોકો મારા સામું જોઈને હસ્યા છે? તો પછી જનક રાજા પછી અષ્ટાવક્ર પોતે કહે છે કે હું એટલા માટે હસ્યો કે તમારી જે વિધવાઓની સભા છે ને એ લોકોને ફક્ત ચમારો ભર્યા છે, ફક્ત બહારનું
ચામડું જોનારા માણસો પોતે છે, અંદર શું છે એ પોતે જોતા નથી. એટલે માણસના જે આંતરિક ગુણો હોય છે ને એ આંતરિક ગુણો બહુ જ પોતે મહત્વના છે. જગતમાં જે મહાન પુરુષો થઈ ગયા ને એ લોકોના બાહ્ય દેખાવ જુઓ ને તો તમને લાગે કે બસ આવો માણસ કે, પણ એ લોકોના જે આંતરિક ગુણો જબરજસ્ત હોય છે. રશિયાની અંદર લલિન